હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે અભ્યાસ કરવાના છીએ સાર્થક અંકોનો. કેનો અભ્યાસ કરશું? સાર્થક અંકો. સાર્થક અંકો. સાર્થક અંકો એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે? પહેલા આપણે એ જોઈ લેવું જોઈએ કે કોઈ વસ્તુને ચોકસાઈપૂર્વક માપ દર્શાવવું. બરોબર, જેમ કે હું કંઈક વાત કરું કે આ પેન છે, આનું વજન છે 75 ગ્રામ. આ અંદાજિત વજન કહું છું, 75 ગ્રામ છે, તો હું 75 ગ્રામ આવી રીતના દર્શાવું. એક બીજું, હું આ એક્યુરેટ આનું વજન દર્શાવું 75.47 ગ્રામ. તો આમાંથી ચોકસાઈપૂર્વકનું માપન કયું થયું કહેવાય? કે ચોકસાઈપૂર્વકનું માપન આ થયું કહેવાય, કારણ કે એક્ઝેક્ટ માપ હશે કે પરફેક્ટ મૂલ્ય હું મેળવું છું અને તોલ માપન લઈને, કે વજન કાંટાની અંદર, ડિજિટલ કાંટાની અંદર જ્યારે મૂકું છું ત્યારે મને આ વેઇટ કંઈક મળે છે. બરોબર, આ સાદા કાંટાની અંદર હું જોઉં છું અને આ ડિજિટલની અંદર જોઉં છું, તો આ એક્યુરેટ માપ મને મળે છે. કેટલું મળે છે? 75.47 ગ્રામ. આ પેનનું વજન, વેઇટ આપણે જે કહીએ તે. તો એક્યુરેટ માપ મેળવવું તેની અંદર જે સાર્થક અંકો, જે પાછળ જે અંકો આપેલા હોય છે એની ચોકસાઈ દર્શાવે. અને આ અંકોને જ આપણે એમ કહીશું કે સાર્થક અંકો. કે આની અંદર આપણે શું શું બદલાવ કરવાના છીએ. ક્યારેક આપણે રાઉન્ડ ઓફ કરતા હોઈએ છીએ કોઈ વસ્તુને, કે કોઈ સંખ્યા હોય કે 105 પોઈન્ટ આવી રીતના કંઈક સંખ્યા આપી હોય, તો આપણે એક્યુરેટ લખી નાખ્યું 106. કેમ કે આપણે તરત રાઉન્ડ ઓફ કરી નાખીએ, ભાઈ 9 છે તો 9 ને 10 કરીને 1 ઉમેરી દઈએ, 106 કરીએ. તો આવું રાઉન્ડ ઓફ કરતા આપણે શીખી ગયા છીએ અગાઉ, પણ જે સાચી રીતે રાઉન્ડ ઓફ થાય તેના નિયમો, આજે તેનો આપણે સારો એવો અભ્યાસ કરીશું. બરોબર છે? તો શરૂઆત કરીએ સાર્થક અંકો. સાર્થક અંકોથી આપણે શરૂઆત કરીએ, તેના નિયમોથી શરૂઆત કરીએ કે સાર્થક અંકો માટે સંખ્યા નક્કી કરવા માટેના રૂલ્સ. સાર્થક અંકો નક્કી કરવા માટેના નિયમો ખૂબ જ સરળ છે. ટોટલ 6 નિયમ છે. વન બાય વન આપણે ઉદાહરણ સાથે તેને જોતા જઈશું. તો સૌપ્રથમ પહેલો નિયમ એવો છે, તમે એક નોટ લઈને બેસજો, હું બોલું તે તમે રાઈટ કરતા જજો. પહેલો નિયમ એવો છે કે બધા જ શૂન્યતર અંકો સાર્થક અંકો છે. શું છે? બધા જ શૂન્યતર અંકો સાર્થક અંકો છે. એટલે ઉદાહરણ તરીકે હું લઉં કે કોઈ વસ્તુનું વજન હું દર્શાવું છું, દળ દર્શાવું છું કે 125.63 ગ્રામ. બરોબર, આવી રીતના કોઈ વસ્તુનું દળ દર્શાવું છું, તો શું કીધું? બધા જ શૂન્યતર અંકો સાર્થક અંકો છે. તો મેં જે વજન લીધું છે તેની અંદર સાર્થક અંકો કયા થશે? 1 છે એ સાર્થક અંક થશે, 2 થશે, 3, 5 થશે, 6 થશે અને 3. એટલે ટોટલ સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? 5. કેટલી થશે? 5. પછી બીજો નિયમ આવે છે. પહેલો નિયમ શું? બધા જ શૂન્યતર અંકો સાર્થક અંકો છે, યાદ રાખવાનું છે. બીજો નિયમ કે બે શૂન્યતર અંકોની વચ્ચે બધા શૂન્યાંકો, બે શૂન્યતર અંકોની વચ્ચે, આપણે એક ઉદાહરણ લઈએ આ જ પ્રમાણે, વજન માટે અથવા લંબાઈ માટેનું ઉદાહરણ લઉં. લંબાઈ માટેનું ઉદાહરણ લઉં છું 125.004 સેન્ટીમીટર. રૂલ્સ શું છે કે બે શૂન્યતર અંકો વચ્ચે, કેવી? બે શૂન્યતર અંકો વચ્ચે બધા જ શૂન્યાંકો, બે શૂન્યતર અંકો વચ્ચે બધા જ શૂન્યાંકો કેવા છે? સાર્થક અંકો છે. કેવા છે? સાર્થક અંકો. બે શૂન્યતર અંકો વચ્ચે બે, અહીંયા બે શૂન્ય છે, એની જગ્યાએ જો વધારે હોત તો એ કેવો હોત? સાર્થક અંકો જ હોત. પરંતુ જે લાસ્ટ શૂન્ય હોય એની પછી એક શૂન્યતર સંખ્યા હોવી જરૂરી છે. તો મેં જે સંખ્યા લીધી છે તેની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? 1 છે એ સાર્થક અંક છે, 2 સાર્થક અંક છે, 5 સાર્થક અંક છે, 0 સાર્થક અંક છે, આ 0 પણ સાર્થક અંક થશે અને આ પણ સાર્થક અંક. ટોટલ 6 સાર્થક અંકો છે. કેટલા છે? 6 સાર્થક અંકો. બરોબર છે? આવું નવું જો આ મેં દશાંશ ચિહ્ન વાળું ઉદાહરણ લીધું છે, આની જગ્યાએ હું બીજું ઉદાહરણ પણ લઈ શકું કે 38,025. બરોબર, આપણે મીટરની વાત કરીએ તો મીટરમાં છે. તો બે સાર્થક અંકોની, બે શૂન્યતર અંકોની વચ્ચે જેટલા શૂન્યાંકો હોય એ પણ કેવા હોય? સાર્થક અંકો. તો આની અંદર પણ સાર્થક અંકો કેટલા થશે? 6 થશે. બરોબર છે? ખૂબ જ સરળ છે. બીજો નિયમ છે, ત્રીજો નિયમ, રૂલ્સ નંબર 3, કે જો સંખ્યા 1 કરતા નાની હોય, સંખ્યા કેવી હોય? 1 કરતા નાની. ઉદાહરણ તરીકે લઈએ કે 0.005107
બરોબર, આ એક સંખ્યા લઉં છું ઉદાહરણ તરીકે કે જો સંખ્યા 1 કરતા નાની હોય, 1 કરતા નાની સંખ્યા છે, તો દશાંશ ચિહ્નની જમણી તરફના પ્રથમ શૂન્યતર અંકોની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંકો નથી. કેવો નિયમ છે કે દશાંશ ચિહ્નની જમણી તરફના પ્રથમ શૂન્યતર અંકની ડાબી તરફના સાર્થક અંકો નથી. મતલબ કે આ 5 છે, બરોબર, પ્રથમ શૂન્યતર અંક દશાંશ ચિહ્નની જમણી તરફ કયો આવ્યો? 5. આ 5 ની ડાબી તરફના જેટલા અંકો છે એ કેવા છે? સાર્થક અંકોમાં ગણવામાં આવતા નથી. પરંતુ આ 5 અને એની સિવાયના જે છે એ બધા કેવા છે? સાર્થક અંકો હશે. એટલે કે 5 1 0 7 ટોટલ સાર્થક અંકો કેટલા થશે? 4 થશે. આખી સંખ્યાની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? 4 થશે. બરોબર છે, ખૂબ સરળ છે. ત્રીજો નિયમ શું છે? યાદ રાખવાનું કે જો સંખ્યા 1 કરતા નાની હોય, કેવી હોય? 1 કરતા નાની હોય તો જ આ નિયમ લાગુ પડે. 1 કરતા નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના પ્રથમ શૂન્યતર અંકની ડાબી તરફના અંકોને સાર્થક અંકો ગણવામાં આવતા નથી. તો કયા ગણવામાં આવે છે? કે જમણી તરફના પ્રથમ શૂન્યતર અંક પછીના જેટલી જમણી તરફ અંક આવે તે બધા જ કેવા છે? સાર્થક અંકો હશે. બરોબર. ચોથો રૂલ્સ નંબર 4 કે 4 નંબરનો રૂલ્સ શું કહે છે કે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યતર અંકની જમણી તરફના દશાંશ ચિહ્ન સિવાયની આપણે એમ કહીએ કે 152 મીટર. બરોબર, આને આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ તો 152 સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો 2 શૂન્ય. સેન્ટીમીટરમાં મારે mm માં કન્વર્ટ કરવું હોય તો આ સેન્ટીમીટરમાં આવ્યું. mm માં કન્વર્ટ કરવું હોય તો હજી એક શૂન્ય મારે વધારી દેવો જોઈએ. તો આ કેમાં કન્વર્ટ થશે? મિલીમીટરમાં. બરોબર છે, બધું એક જ તે મૂલ્ય, બધું માપ બધું એક જ દર્શાવે. 152 મીટર કયો તોય ભલે, 15,200 સેન્ટીમીટર કયો તોય ભલે, 1,52,000 mm કયો તો પણ ભલે. મૂલ્ય કેવું થશે? આ પેનની સાઈઝની વાત કરું કે આને હું 10 સેન્ટીમીટર દર્શાવું તોય ભલે, બરોબર, 0.1 આપણે 10 સેન્ટીમીટર એટલે કે 0.1 મીટર દર્શાવું તો પણ ભલે. બરોબર, એવી જ રીતના આને હું mm માં કન્વર્ટ કરું, બરોબર, 10 સેન્ટીમીટર એટલે કે 100 mm કહું તો પણ ભલે. બધા મૂલ્ય કેવા થશે? સમાન થશે. બરોબર છે. તો એવી જ રીતે ચોથો નિયમ એમ કહે છે કે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંકો નથી. અંતિમ શૂન્યતર અંક, ધારો કે આપણે વાત કરીએ કે આની અંદર આપણે સાર્થક અંકો ઈઝી મળી જાય. આની અંદર કેટલા સાર્થક અંકો છે? 3. રૂલ શું કહે છે કે અંતિમ શૂન્યતર અંક આવ્યો, એના પછીના જે અંકો છે એ સાર્થક અંકો ગણવામાં આવતા નથી. કેવા ગણવામાં આવતા નથી? સાર્થક અંકો ગણવામાં આવતા નથી. તો અહીંયા સાર્થક અંકો કેટલા થશે? 3 થશે. આમાં પણ કેટલા થશે? 3 થશે. ત્રણેય કિસ્સામાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? સમાન રહેશે. બરોબર છે. તો જે શૂન્ય પણ કયા શૂન્યતર પછી દશાંશ ચિહ્ન નથી કર્યું, બરોબર, દશાંશ ચિહ્ન નહીં એમ નામ હોય તો જમણી તરફના જેટલા શૂન્યાંકો છે એના સાર્થક અંકો લેવામાં આવતા નથી. બરોબર છે. હવે 5મો નિયમ, રૂલ્સ નંબર 5 જોઈએ. આ બધું તમે ટેક્સ્ટ બુકમાંથી એકવાર પ્રિફર કરજો સાથે એટલે ખ્યાલ આવશે, પણ ઉદાહરણ દ્વારા સમજવું ખૂબ જ જરૂરી છે. બરોબર. 5મો નિયમ શું કહે છે? આપણે હું કોઈ અંક લઈ લઉં છું, બરોબર, એક અંક આવો લઉં છું ને એક અંક હું આ પ્રમાણે લઉં. બરોબર. તો આની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? કે આની અંદર 1 2 3 4 અને 5 સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? 5. એવી રીતે આની અંદર ગણવી હોય તો આપણે રૂલ્સ આગળનો યાદ કરવો જોઈએ. તો આગળનો રૂલ્સ યાદ કરીએ તો શું કે દશાંશ ચિહ્ન પછીના પ્રથમ શૂન્યતરની ડાબી તરફના અંકોને સાર્થક અંકો ગણવામાં આવે નહીં. તો જમણી તરફના ગણીએ 3 ને 2 5 ટોટલ કેટલા થશે? 5. બંનેમાં સાર્થક અંકોની સંખ્યા કેવી હશે? સમાન હશે. તો રૂલ્સ એવો છે કે દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક પછી બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં
અંતિમ શૂન્યતર અંક પછી બધા જ શૂન્યાંકો કેવા છે? સાર્થક અંકો. એટલે આપણે કેમાં ગણ્યા? સાર્થક અંકોમાં એને ગણ્યા છે, બરોબર. અહીંયા પણ અંતિમ પછીના જેટલા શૂન્યાંકો છે કેવા લીધા છે? સાર્થક અંકોની અંદર આપણે એનો સમાવેશ કર્યો છે, બરોબર. સમજાણું કે દશાંશ ચિહ્ન પછી અંતિમ શૂન્યતર અંક આવે. શૂન્યતર અંક એટલે 1 થી 9 એને શૂન્યતર અંક કહેવાય. અંતિમ શૂન્યતર અંક પછીના જેટલા શૂન્યાંકો આવે બધા જ કહેવાય છે સાર્થક અંકો હશે, બરોબર. એવી રીતના આની અંદર પણ એ જ લાગુ પડે છે. રૂલ્સ નંબર 6 લાસ્ટ છે અને ખૂબ જ સરળ, પાછો સરળ રૂલ્સ છે. તો જોઈએ કે રૂલ્સ નંબર 6 શું કહે છે કે સાર્થક અંકોમાં 10 ની ઘાત વાળા પદો, એટલે કે 10 ની 5 ઘાત હોય, અથવા તો 10 ની -15 ઘાત હોય, અથવા તો 10 ની -8 ઘાત હોય, અથવા તો 10 ની -6, 10 ની 9 ઘાત. તો ઘાતાંક વાળા પદોમાં, એટલે કે 10 ની જેટલી ઘાત વાળા પદો છે તેનો સાર્થક અંકોની અંદર સમાવેશ થતો નથી. કે 10 ની કોઈ ગમે એટલી ઘાત હોય પણ એ સાર્થક અંકોની અંદર તેનો સમાવેશ તમે કરી શકો નહીં. ઉદાહરણ તરીકે લો કે 3.9 ગુણ્યા 10 ની 5 ઘાત, બરોબર. અથવા તો હું એમ કહું કે 3.9 ગુણ્યા 10 ની -15 ઘાત. તો આ બંને સંખ્યાની અંદર તફાવત ઘણો મોટો છે, પરંતુ સાર્થક અંકોની સંખ્યા કેવી હશે? સમાન. આને આપણે સાર્થક અંકોમાં ગણતા નથી. 10 ની ઘાત વાળા પદોને સાર્થક અંકોમાં ગણતા નથી. તો કેટલા સાર્થક અંકો? 2. આની અંદર પણ કેટલા? 2. તો બંને સંખ્યાની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? 2 થશે, બરોબર. તો આવા કંઈક 6 નિયમો છે. આ 6 નિયમોને ધ્યાનમાં રાખીને આગળના અમુક MCQ હોય છે, દાખલા હોય છે, તે તમે સોલ્વ કરી શકો છો. જ્યારે કંઈ ગણતરી કરતા હોય, તમે પોઈન્ટ વાળી ગણતરી કરતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે 4 ડિજિટની અંદર કોઈ વસ્તુ હોય તો 4 ડિજિટમાં જ તે બધા આંકડા હોવા જોઈએ. 3 ડિજિટમાં હોય તો 3 ડિજિટ. ડિજિટ મતલબ કે ધારો કે 125.63 છે, તો આને ગુણાકાર હું કોઈ સંખ્યા સાથે કરું તો એના આંકડા પણ 125 પોઈન્ટ સમથિંગ હોવા જોઈએ. એટલે જ આપણે ક્યારેક તમે કોઈ બિલ જોશો તો તેની અંદર વસ્તુના ભાવ લખ્યા હોય તો 25 પોઈન્ટ આવી રીતના 000, અમુક વસ્તુ આવા ભાવની હોય તો એ આવી રીતના દર્શાવી શકે, બરોબર. આ પ્રમાણે હિસાબ કિતાબ થતા હોય છે. લગભગ તો 2 શૂન્ય હોય છે, 3 શૂન્ય વજનની અંદર દર્શાવે. તો આ પ્રમાણે કિંમત દર્શાવેલી હોય. તમે કોઈ પણ બિલ જોશો, કોઈ જગ્યાએ તમે ખરીદી કરવા જાઓ તો એની અંદર બિલ તમે જોશો તો એ પોઈન્ટ પછીના પણ અંકો દર્શાવે છે. અને સેમ ડિજિટમાં હશે બધા, કે 4 ડિજિટની પેટર્ન હોય તો બધા જ અંકો 4 ડિજિટની પેટર્નમાં હશે. કંઈ નહીં હોય તો છેલ્લે ત્યાં શૂન્ય મૂકી દેવામાં આવે, બરોબર. તો એ પ્રમાણે આખી ગણતરી કરવામાં આવે છે. એટલે ત્યારે ગમે ત્યારે તમે એક્ઝામ્પલની અંદર ગણતરી કરતા હોય ત્યારે પણ તમારે સાર્થક અંકોને ધ્યાનમાં લઈને ગણતરી કરવી ખૂબ જ જરૂરી છે, બરોબર છે. હવે છે રાઉન્ડ ઓફના નિયમ, કે આપણે જે રાઉન્ડ ઓફ કરીએ છીએ ક્યારેક ક્યારેક સંખ્યાઓને, તો એ કેવી રીતના કરી શકાય? સાચી રીત શું છે તે આજે આપણે જોવાની છે, બરોબર. સાચી રીત હું તમને શીખવીશ, જે તમારે કાયમ માટે યાદ રાખવાની છે, તમે જ્યાં સુધી ભણો છો ત્યાં સુધી, જેથી કરીને રાઉન્ડ ઓફની અંદર પ્રોબ્લેમ આવે નહીં. અમુક જનરલ એક્ઝામની અંદર, બરોબર, એની અંદર આવા પ્રશ્ન પૂછાતા હોય છે રાઉન્ડ ઓફ વાળા, કે જવાબની અંદર ખાલી રાઉન્ડ ઓફનો જ પ્રશ્ન હોય, રાઉન્ડ ઓફના કારણે જવાબ ફરી જતો હોય, બરોબર. ગુજકેટમાં પણ પૂછાય છે એવા સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને રાઉન્ડ ઓફ કરવાના નિયમો. જે રકમ આપી હોય એમાં 3 ડિજિટ વાળે તે આંકડા હોય, બધા જે અંકો હશે એ 3 ડિજિટ વાળા હોય, તો આન્સર પણ તમારો 3 ડિજિટની અંદર જ હોવો જોઈએ, બરોબર છે. તો રાઉન્ડ ઓફ માટેના રૂલ્સ આપણે આજે જોવાના છે. તો ફટાફટ જોઈ લઈએ, પછી આ ચેપ્ટરના અંતિમ ચરણમાં, એટલે કે આપણે પારિમાણિક સૂત્રવાળો ટોપિક છે, લાસ્ટ લેક્ચર, આની પછીનો જે લેક્ચર હશે એ લાસ્ટ લેક્ચર હશે, જેની અંદર બધી થિયરી પૂર્ણ થઈ જતી હશે, બરોબર. આજે આપણે જોવાના છે રાઉન્ડ્સ ઓફના નિયમો. ટોપિક આપણો છે રાઉન્ડ ઓફ. એની માટેના અમુક મુદ્દાઓ છે. ટોટલ 4 મુદ્દાઓ છે. 4 મુદ્દાઓ આપણે જોઈ લેવાના છે, બરોબર. તો જોઈએ, નંબર 1 થી શરૂઆત કરીએ. પહેલો મુદ્દો કંઈક એવો છે, રાઉન્ડ ઓફ માટે હું કોઈ લંબાઈ લઈ લઉં છું ધ્યાનમાં, કે L = 12.347 સેન્ટીમીટર. કેટલી? 12.347 સેન્ટીમીટર. તો પહેલો રૂલ્સ, કંઈક પહેલો મુદ્દો કંઈક એવો કહેવા માંગુ છું કે આપેલ સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય, આની અંદરથી મારે કોઈ એક અંક કાઢી નાખવો છે, તો તે 5 કરતા ઓછો હોય તો તેવી અથવા તો તેની પહેલાની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. પહેલો રૂલ્સ કેવો છે
કે કોઈ અંક મારે કાઢી નાખવો છે, મારે આ સંખ્યા છે એ ખાલી 3 ડિજિટની અંદર જોતવી છે. કેટલા? 3 ડિજિટમાં. તો 3 ડિજિટમાં મારે આને કન્વર્ટ કરવી હોય તો હું કેવી રીતના કરી શકું? તો આપેલ સંખ્યામાં જે અંક કાઢી નાખવાના છે આટલા અંક કાઢી નાખવા છે મારે, બરોબર. તો આ કયું છે? 7. તો એની આગળ 5 અથવા તો 5 કરતા મોટી, પહેલા તો 5 અથવા તો 5 કરતા મોટી હોવી ખૂબ જ આવશ્યક છે, બરોબર. 5 કરતા ઓછી હોય તો કોઈ ફેર પડતો નથી. હવે 5 કરતા મોટી છે તો શું ફેર પડે? તેની માટે આગળ રૂલ્સ જોવાના છે. 7 છે તો અહીંયા ઉદાહરણમાં ખાલી નાનો એવો ચેન્જ કરું તો તમને જલ્દી ખ્યાલ આવશે. ખાલી આંકડા બદલી નાખું. 7 4 3 12.743 સેન્ટીમીટર હું કરું તો પેલો રૂલ્સ તમને જલ્દી સમજાઈ જાય કે શું કીધું છે? 5 કરતા ઓછી હોય તો તેની આગળની સંખ્યામાં કઈ ફેર પડતો નથી. મારે આને 3 ડિજિટમાં લખવી હોય તો 12 તો હું લખી નાખું, બરોબર. 3 ડિજિટમાં 7 4 ને 3, 5 કરતા સંખ્યા ઓછી છે એની આગળ, મારે અહીંયા સુધી જ જવું છે તો એની પછીની સંખ્યા જોવી પડે. તો આ કેવી છે? 5 કરતા ઓછી. તો આ સંખ્યામાં કઈ ફેર પડશે નહીં. સીધું આપણે લખી શકીએ. તો પહેલો મુદ્દો તમારે એ યાદ રાખવાનો કે જ્યાં સુધી આપણે જવાનું છે તો લાસ્ટ જે પોઈન્ટ છે કે છેલ્લું આપણે કહીએ કે આ અંક છે તો એ અંક પછીનો અંક 5 કરતા મોટો, 5 અથવા 5 કરતા મોટો હોય તો જ તેની અંદર બદલાવ થાય. તેની માટેના ઘણા નિયમો છે જે આપણે આગળ હાલમાં જોવાના છીએ. બીજો મુદ્દો હું એવો કહેવા માંગુ છું કે મુદ્દા નંબર 2, આના આપણે એક ઉદાહરણ લઈએ કે લંબાઈ આપણને આપી છે 12.68 સેન્ટીમીટર. કેટલી આપી છે? 12.68 સેન્ટીમીટર. તો હવે મારે આની અંદર કંઈક ફેરફાર કરવો છે કે એક અંક મારે કાઢી નાખવો છે, છેલ્લો અંક છે એ મારે કાઢી નાખવો છે 3 ડિજિટની અંદર, 3 સાર્થક અંકો સુધી. આ 3 સાર્થક અંકો, આની અંદર સાર્થક અંકો કેટલા થયા? 3. એવી રીતના મારે આ સંખ્યાને પણ 3 સાર્થક અંકોની અંદર કન્વર્ટ કરવી છે, એટલે કે આની અંદર મારે રાઉન્ડ ઓફ કરવું પડશે. તો હું કેવી રીતના રાઉન્ડ ઓફ કરી શકું કે 5 કરતા વધુ છે, આની પછીનો અંક 3 સુધી કરવાનો છે, આની પછીનો અંક 5 કરતા કેવો છે? વધુ છે. અને 5 કરતા વધુ હોય તો શું કરવાનું? તેની આગળના અંકની અંદર એક અંક ઉમેરવાનો. શું કરવાનું? તેની આગળના અંકની અંદર એક અંક ઉમેરી દેવાનો. તો કેટલા થશે? 12.7 સેન્ટીમીટર. તો આની અંદર પણ સાર્થક અંકો કેટલા થઈ ગયા? 3. મારે જે લાવવા હતા તે, બરોબર. રૂલ્સ નંબર 3. કે ત્રીજો મુદ્દો એવો કે કહેવા માંગુ છું કે આપણી પાસે કોઈ રકમ છે 10.45 લંબાઈ બરાબરની વાત કરીએ 10.45 સેન્ટીમીટર. તો આની માટે શું રૂલ્સ થશે? 3 ડિજિટમાં જ લાવો. સાર્થક અંકો મારે 3 જ રાખવા છે. તો છેલ્લો અંક તો 5 છે, 5 અથવા 5 કરતા મોટો એટલે 5 હોય તો ચાલે, પરંતુ એની આગળનો અંક કમ્પલસરી એકી હોવો જોઈએ તો જ તે તમે આ 5 ને આની અંદર ઉમેરી શકો, બરોબર. એવો રૂલ્સ છે. છેલ્લો અંક જો 5 હોય તો 5 ની આગળનો અંક કેવો હોવો જોઈએ? એકી સંખ્યામાં હોવો કમ્પલસરી છે. એકી સંખ્યામાં હોય તો તમે તેની અંદર 1 ઉમેરીને 3 ડિજિટની અંદર કન્વર્ટ કરી શકો. જો એકી સંખ્યા ન હોય ને બેકી સંખ્યા હોય તો તમારે 5 ને દૂર કરીને ડાયરેક્ટ તે સંખ્યા એમ નામ લખી નાખવાની. બીજું ઉદાહરણ હું કહું છું એવું લઉં. 10.55 ધારો કે હોય તો આની અંદર હું કરી શકું કે 5 છેલ્લો અંક છે એની પછીની સંખ્યા 5 અથવા 5 કરતા મોટી તો 5 છે અને એની આગળનો અંક એકી છે તો આનું મારે રાઉન્ડ ઓફ કરવું હોય તો 10.6 સેન્ટીમીટર થશે. કેટલું થશે? 10.6 સેન્ટીમીટર. એટલે 3 સાર્થક અંકોની અંદર આ રીતના આપણે કન્વર્ટ કરી શકીએ છીએ. છેલ્લો રૂલ્સ નંબર 4, બરોબર. કે પૂર્ણાંક સંખ્યાઓમાં જે અંક કાઢવાનો હોય તેની જગ્યાએ શૂન્ય મુકાય છે. ધારો કે આપણે વાત કરીએ, એક ઉદાહરણ લઈએ કે 25,000. આવું એક ઉદાહરણ લો સામાન્ય, બરોબર. આની અંદર મારે શું કરવાનું છે? શૂન્ય મૂકવાનો છે. તો શૂન્ય મૂકવા માટે શું કરવું? આપણે સરેરાશ લઈ લઈએ ને, ક્યારેક 99.80 હોય તો આપણે સરેરાશ લઈ લઈએ 100 સીધી, બરોબર. પણ આ સાચી રીત કઈ છે એ આપણે અત્યારે જોવાની છે કે 25,696 મારી પાસે એક સંખ્યા છે, એમાં 3 ડિજિટ સુધી મારે રાઉન્ડ ઓફ કરવું છે. ક્યાં સુધી કરવું છે? 3 ડિજિટ સુધી. તો પહેલો ડિજિટ જોવું, લાસ્ટ ડિજિટ છે પછીનો 5 કરતા મોટો છે તો 5 કરતા મોટો તો આની અંદર 1 ઉમેરાશે અને અહીંયાથી આ 6 વહી જશે તો એની જગ્યાએ આવી જશે 0. અહીંયા 1 ઉમેરો એટલે અહીંયા કેટલા થઈ જશે? 10. તો ત્યાં 0 થઈ જશે. આગળ આની ઉપર 1 ઉમેરાશે એટલે આ થઈ જશે 7, 5 એમના અને 2 એમના. તો મારી પાસે સંખ્યા કઈ બનશે? 25,700. એમાંથી કન્વર્ટ કરી 25,696 માંથી મેં કન્વર્ટ કરી રાઉન્ડ ઓફ કર્યું ત્યારે મને શું મળ્યું?
700 એટલે કે પૂર્ણ સંખ્યામાં મારે કોઈ વસ્તુને ઉમેરવી છે અથવા કાઢવી છે તો મારે આ રૂલ્સનો ઉપયોગ કરવો જોઈએ. ખૂબ જ સરળ રાઉન્ડ્સ ઓફના રૂલ છે. આ કંઈ પૂછાતું નથી, પણ તમારે યાદ રાખવાનું છે કે રાઉન્ડ ઓફના કારણે સાર્થક અંકોની અંદર ફેરફાર થાય. સાર્થક અંકોમાં ફેરફાર થાય તો ગણતરીમાં પણ નાનો એવો ફેરફાર તમે કરી શકો છો. ક્યારેક આપણે ઉતાવળે 10.45 આપ્યો હોય ડાયરેક્ટ આપણે 10.5 લખી નાખતા હોઈએ છીએ. એ રેર ડિફરન્ટ છે, કંઈ પ્રોબ્લેમ નથી, પરંતુ અમુક એક્ઝામ્પલ એવા હોય કે જે નાના એવા માઇનોર ફેરફારના કારણે પણ જવાબની અંદર ઘણો બધો ફેરફાર આવતો હોય છે. યાદ રાખવાનું છે, યુઝ કરવાનો લાંબો સમય આપણે યુઝ કરવાની અંદર બહુ ધ્યાન નહીં દઈએ, કેમ કે આપણે એક્ઝામની અંદર આની જરૂર વધારે નથી. બરોબર, આના પછીનો ટોપિક છે ખૂબ જ અગત્યનો છે, તો તેની આપણે ચર્ચા ઘણી બધી કરશું. આપણે બે ઉદાહરણ જોઈ લઈએ. તમારી પાસે ટેક્સ્ટ બુક તમે જો ઓપન હોય તો ખુલ્લી જ રાખજો. ઉદાહરણ નંબર 13 પેલા જોઈ લઈએ. ઉદાહરણ નંબર 13 લાસ્ટ આપણે 12 સુધી ગયા હતા. ઉદાહરણ નંબર 13 રકમ તમારે જોવાની રહેશે. ઉદાહરણ નંબર 13 રકમ શું કહે છે તમે તમારી ટેક્સ્ટ બુક ની અંદર જોઈશો તો તમને ખ્યાલ આવી જશે કે કોઈ ખંડની બધી જ બાજુઓનું માપેલ મૂલ્ય 7.203 મીટર છે. કેટલું છે? માપેલ મૂલ્ય L બરાબર 7.203 મીટર છે. બરોબર. યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ તથા કદ શોધો. પૃષ્ઠ ક્ષેત્રફળ અને કદ શોધવાનું છે, એટલે ક્ષેત્રફળ A અને કદ V આપણે મેળવવાનું છે. તો પહેલા આપણે મેળવીએ પૃષ્ઠ ક્ષેત્રફળ. પૃષ્ઠ ક્ષેત્રફળ આનું દર્શાવીશ A વડે. A ઇઝ ઇક્વલ ટુ શું છે આપણી પાસે? ઘન છે. શું છે? ઘન. ઘન હોય તો એની કેટલી બાજુ હોય? ઘન હોય કોઈ વસ્તુ, બરોબર, ધારો કે આ દર્શાવું, આ ઘન છે તો 1 2 નીચેની 3, આ સાઈડની 4 5 અને 6, ટોટલ બાજુ કેટલી હોય? 6. તો એનું ક્ષેત્રફળ મેળવવું હોય તો આપણે ડાયરેક્ટ કરી શકીએ 6L², બરોબર. 6 ગુણ્યા L આપણને આપી દીધા છે 7.203 એનો વર્ગ. આનું તમે સાદુરૂપ આપશો એટલે તમને મળશે 311.29925511. આપણે રાઉન્ડ ઓફ કેમાં કરવાનું? આપણી જે સંખ્યા આપણને રકમમાં કેટલી આપી છે 1 2 3 ને 4 સાર્થક વાળી સંખ્યા આપી છે, તો આપણો જે આન્સર છે એ પણ કેમાં હોવો જોઈએ? 4 સાર્થક અંકોની અંદર હોવો જોઈએ. બરોબર. તો 3 તો થઈ ગયા, પછી આ ચોથો, એની પછી 5 કરતા મોટી સંખ્યા છે તો 1 કેમાં ઉમેરાશે? આગળની સંખ્યાની અંદર ઉમેરાશે. તો આપણે આને લખી શકીએ 311.3 મીટર સ્ક્વેર. બરોબર છે. આ આપણો ફાઇનલ આન્સર થશે. નથી આ નથી થતો. કયો થાય છે? આ ફાઇનલ આન્સર થતો હશે આપણો. બરોબર છે. કમ્પ્લીટ. આગળ વધીએ. આપણે મેળવવું શું? ક્ષેત્રફળ મેળવવું. કદ મેળવવું હોય તો કદ મેળવવા માટે આપણને ખ્યાલ છે V કદ બરાબર V બરાબર R3, બરોબર, કે તેની જે લંબાઈ છે એનો ઘન કરી એટલે એનું આપણને કદ મળી જાય. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, ત્રણેય વસ્તુ, પરંતુ ત્રણેય સમઘન હોય તો કેવું હોય? સમાન હોય. એટલે આપણે ડાયરેક્ટ R3 લઈ લીધો છે. 7.203 નો ઘન. 7.203 નો તમે ઘન કરશો તો આપણને જવાબ મળશે 373.714542427 મીટર ક્યુબ. આવો કંઈક આપણને આન્સર મળતો હશે. તો આની ઉપરથી આપણે રાઉન્ડ ઓફ કેટલા કરવાનું? 4 ડિજિટની અંદર. તો છેલ્લો ડિજિટ જોવાનો કયો છે? 7 છે. એની પછી 5 નથી, 5 અથવા 5 કરતા મોટો જો નથી તો આ બધા ડિજિટ કાઢી નાખવાના. તો આપણો ફાઇનલ આન્સર થશે 373.7 એકમ આવશે મીટર ક્યુબ. બરોબર છે. ક્ષેત્રફળ અને કદ આપણે આવી રીતના મેળવી શકીએ. આની પછી એક ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 14, તે પણ આપણે જોઈ લઈએ. તો સાર્થક અંકોનો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આપણને રકમની અંદર જે આંકડા આપ્યા હોય તેની ઉપરથી આપણો જે આન્સર છે તેની અંદરના સાર્થક અંકો હોવા જોઈએ. બરોબર. ઉદાહરણ નંબર 14 કે 5.74 ગ્રામનો એક પદાર્થનો આપણને વજન આપી દીધો છે, દળ આપી દીધું છે કે દળ કેટલું આપ્યું છે? દળ બરાબર 5.74 ગ્રામ. બરોબર. બીજું કે એક પદાર્થ 1.2 સેમી સ્ક્વેર જેટલો અવકાશ રોકે છે. બરોબર. તો એનું કદ પણ આપી દીધું. કેટલું આપ્યું છે? 1.2 સેમી સ્ક્વેર જેટલો. સાર્થક અંકોને ધ્યાનમાં રાખો, તેની ઘનતા શોધો. શું મેળવવાનું છે આપણે?
ઘનતા મેળવવાની છે. તો આપણને સૂત્ર આવડવા બહુ જ જરૂરી છે. તો ઘનતા બરાબર શું થશે કે ઘનતા બરાબર દળના છેદમાં કદ. શું થાય? દળના છેદમાં કદ. દળ એ છે આપણી પાસે 5.74, કદ પણ છે 1.2. બરોબર. આનું સાદુરૂપ આપશો એટલે તમને મળશે 4.78 3 3 3 3. ઘણા બધા 3 આવે છે. આપણો ફાઇનલ આન્સર કેમાં હોવો જોઈએ? 2 ડિજિટમાં. કેમ કે ઓછામાં ઓછા સાર્થક અંકો કેટલા છે? આમાં 3 છે અને આમાં 2 છે. તો આપણો ફાઇનલ આન્સર જે ઓછા સાર્થક અંકો હોય તેની અંદર હોવો જોઈએ. તો 2 ડિજિટમાં આપણે આના સાર્થક અંકો જોઈએ કે બીજો અંક 7, એની પછી 5 અથવા 5 કરતા મોટું છે, આગળનો અંક એકી છે, તો એની અંદર એક ઉમેરે છે 4.8. શું થશે? ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. અહીંયા સેમી ક્યુબ આવશે. બરોબર છે. તો આવું કંઈક આપણી પાસે ઉદાહરણ નંબર 14 છે. આની પછી આપણે પારિમાણિક સૂત્રોની ચર્ચા કરવાની છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પારિમાણિક સૂત્રોની ચર્ચા કરીશું અને આ ચેપ્ટરને પૂર્ણાવતિ જાહેર કરીશું. તો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. પ્રશ્ન લાગે તો તમે મારી યુટ્યુબ ચેનલની અંદર કોમેન્ટ સેશનના કોમેન્ટમાં લખીને મૂકી શકો છો અને મને મેલ આઈડી ઉપર ડિસ્ક્રિપ્શનમાં જઈને મેલ આઈડી આપેલું છે એમાં મેલ પણ કરી શકો છો. ધન્યવાદ. ખૂબ ખૂબ